બીજું કે અંધશ્રદ્ધા વિશે મારે વાત કરવી, મારે કોઈનો વિરોધ નથી, પણ જો કાલે આ બનાવટમાં આવતા હોય ને તો ના આવતા. કે આમાં જે કંઈ બેઠા હે કોઈ ના કોઈ ક્યાંક ને ક્યાંક નોકરી કરે હે ને. ખાધું ત્યાં લગીને તો બોલો, નકર મોઢે આવી જવાની તૈયારી હે. એટલા વખાણ આવો તમારા. અમે નવરાન તો તમને આવરી રાત દાડો ખવડાવી છે ને પાછ તમને વગર સિક્કે જવાબ આલવી છે. હા કે ના તો બોલો. અમથા ગામના જાપે કોકનો વારો ના આવવા દે, ફલાણા મોદી સાહેબને આ નહોતું કરવાનું, તું જતો રહે યા, તું ડાયો હું. કે અંધશ્રદ્ધા આજ લગીને આમાં જે કંઈ બેઠા ને એ ક્યાંક ને ક્યાંક જોવરાવા જ્યાં છો. જ્યાં છો કે નથી જ્યાં? એટલે મોસ્ટ ઓફ જગ્યાએ તમને એવું કહેવામાં આવે, પહેલાં તો 3 મહિના તમને એવું જ કે કોકનું બહુ મેલું કરેલું છે, ક્યાં છે ને. પાછો તોય મેળ ના આવે, પાછા તમે ધક્કા ખાવ કે હજુ બાપુ, હું મારો જ દાખલો દઉં ને બીજાનું ના કહેવાય. પાછા કહો બાપુ ફેર નથી. તારે એવું કે 2-3 પેઢી મનના પિતરું હે. જેને મંદિર ભગવાન વિશે જ્ઞાન નથી, જોરાવા નીકળી પડ્યા અમને શું નડે. તમે દેશને નડો છો, બીજું કંઈ નડતું નથી. જગ્યા ખાલી કરો તો કોક હારાનો જન્મ થાય. પાછા ઠેલા ટીંગાળી નીકળી જાય છે ગુરુવાર ભરવાન, રવિવાર ભરવાન. કંઈ નડતું નથી, તમે નડો ગામને. એટલે અંધશ્રદ્ધા વિશે વાત કરું. પછી આવરી 2-3 મહિના ટૂંકા કરાવે, પાછા તમને એવું કે મઢમાં તમારા માતાજી જ નથી. ક્યાં છે ને આવું? આ બધાના જવાબ આપીશું. જવાબ હોય તો જ બોલતો હોય. અભણ શું, અજ્ઞાની નથી. પાછા 2-4 મહિના ટૂંકા કરાવે, પછી છેલ્લે રોણ કાઢે તમારા તળમાં મેલડી છે. પછી લિસ્ટ આપે આપણને, આટલું ચવાણું લાવજો, આટલું ફરસાણ લાવજો, આટલા પેંડા લાવજો, આપે છે ને. અને આપણે પાછા મૂર્ખના દીકરા એવા ને, છોકરાને 10 રૂપિયા વેફર લેવા આપી નહીં, અને અહીંયા આગળ આખું લિસ્ટ પ્રમાણે લઈને જવી. પાક કે બાપુ ચેક કરી લેજો, કંઈક રહી જતું નથી ને. તું એક રહી ગયો મૂર્ખા. એટલે મારા મનથી મારો ભગવાન આવું નથી કરાવતો, એટલે હું કહું છું. અને તમે જે કંઈ પોટલું વાળીને બસકું વાળીને મૂકવા જાઓ, 4 રસ્તે મૂકો, ગામના જાપે મૂકો, શમશાનમાં મૂકો. કોઈ દાડો એ બસકું છોડીને એમાંથી ભૂત પલીતે 2 બુકડા ખાધા આવું જોયું? તો ચમ મૂકો હો. પાછા તમે કોક જો મારી જેવાને એવો સવાલ કરો ને, તો એ તમારી ઉપર જે ભાઈ ભુવા ભગત હોય, સાચા હોય એનો વિરોધ નથી, ખોટીના દીકરા હે એમની વાત કરું, એ પાછા ગરમ થઈ જાય. તો જો એ બધા ગંધના ભૂખ્યા હોય તો હું તો એવું કહું, ગુજરાતમાં ખૂણે ખૂણે ફરસાણની દુકાન છે, ત્યાં જઈને ગંધ ના લઈ લે, આપણા ઘરે હું કામ આવે? કે ખોટું બોલું છું? તમે બધા 100 રૂપિયામાં ઇકોમાં રિક્ષામાં લટકાઈને આવો હો ને તમારા પૈસા એવડાય ફોર્ચ્યુનરું લઈને ફરે. ખોટું હે? આમાં તો બોલો પાપ લાગે એ હું લઈ લે. આમાં ચા તમે એકલા ઝંડો લઈને જાઓ છો, તમને ગુનો દાખલ થવાનો. સહન આદત પડી જાય છે ને આપણને.